અમદાવાદમાંથી કે જ્યાં 13 પોલીસ કર્મીની મિલકતના તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદમાંથી જિલ્લા બહાર કરવામાં આવતી હતી બદલી। ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવાના આદેશ કર્યા। અમદાવાદમાં તોડબાજીની ફરિયાદના આધારે બદલીઓ કરવામાં આવી હતી। પોલીસ કર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો છે તેની તપાસ થશે। 13 પોલીસ કર્મી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। પોલીસ કર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લોકર સહિતની તપાસ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જ્યાં 13 પોલીસ કર્મીની મિલકતના તપાસ આદેશ આપી દેવામાં આવ્યા છે। ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા આદેશ કર્યો છે। અમદાવાદમાં તોડબાજીની ફરિયાદના આધારે બદલીઓ કરવામાં આવી હતી। પોલીસ કર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો છે હવે તેની તપાસ કરવામાં આવશે। 13 પોલીસ કર્મચારી છે, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। પોલીસ કર્મી અને તેના પરિવારની તમામ જે મિલકતો છે તેની તપાસ કરવામાં આવશે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે થોડા સમય પહેલા અમદાવાદથી જે અન્ય જિલ્લાઓમાં 13 જેટલા પોલીસ કર્મીઓ છે તેની બદલી કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં તેઓ ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા, પરંતુ તોડબાજીની અલગ અલગ ફરિયાદોના આધારે ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો અને 13 જેટલા પોલીસ કર્મીઓ છે તેની બદલી કરવામાં આવી હતી। પરંતુ હવે આ 13 પોલીસ કર્મીઓ વિરુદ્ધ તેની મિલકત અને અન્ય જે વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવશે। ખાસ કરીને તે પોલીસ કર્મી અને તેના જે પરિવારજનો છે તેમની તમામ મિલકતો, બેંક લોકરો, તેમના અન્ય જે સાધનો છે તેમની તપાસ કરવામાં આવશે। ઉપરાંત આ જે તમામ જે મિલકતો છે તેને લઈને પણ એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સમગ્ર જવાબદારી છે ડીજીપી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે અને તેના દ્વારા આગામી સમયમાં તમામ જે પોલીસ કર્મી 13 પોલીસ કર્મી છે તેમની મિલકતો, તેમના પરિવારની મિલકતો, અન્ય રોકાણો, બેંક લોકરો, બેંક બેલેન્સ, વાહનો સહિતની તમામ જે વસ્તુઓ છે તેનો એક આખો રિપોર્ટ તૈયાર કરી અને ડીજીપીને પણ સોંપવામાં આવશે। જો આમાં કોઈ કસૂરવાર હશે અથવા તો કોઈ શંકા જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ વધુ પગલાં પણ લેવાની જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જી બિલકુલ, આભાર। તો 13 પોલીસ કર્મીની મિલકતની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। અમદાવાદમાંથી જિલ્લા બહાર કરવામાં આવતી હતી બદલી।